નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે ફંક્શનની અંદર આપણે એક સરસ મજાનો ટોપિક જેનો અભ્યાસ કરવાનો છે. પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે અને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. આઈએમપી કહીએ તો પણ ચાલે કે આ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે અને એનું નામ છે શોઈંગ. શબ્દ વપરાય, એક્સપ્રેસિંગ શબ્દ પણ વાપરી શકાય અને ઇન્ડિકેટિંગ. એટલે આપણે તો માત્ર આ જોવાનું કે કોન્ટ્રાસ્ટ શબ્દ આપેલો છે એટલે સમજી લેવાનું કે આપણે કયા પ્રકારનું ફંક્શન પસંદ કરવાનું છે. કોન્ટ્રાસ્ટનો અર્થ થાય વિરોધાભાસ. એ બંને ક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ હોય, આમ માનવામાં જ ના આવે, અશક્ય લાગે. જેમ કે સુનીતાબેનનું વજન 190 કિલો છે. કેટલું? 190 કિલો. રનિંગ રેસમાં પહેલો નંબર આવ્યા. હવે 190 કિલો વજન અને રનિંગ રેસ માનવામાં જ ના આવે. તો આવી જ્યારે બે બાબતો એકબીજાની વિરુદ્ધ હોય ત્યારે આપણે આ પ્રકારનું આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અને એ ફંક્શનને આપણે ઓળખવું કઈ રીતે? તો અહીંયા કેટલાક કીવર્ડ્સ આપેલા છે જેના આધારે આપણને ખબર પડે કે આ કોન્ટ્રાસ્ટ છે. અને 9મા ધોરણની અંદર, 10મા ધોરણની અંદર, 11મા, 12મામાં આ ચારે ચાર ધોરણની અંદર આ પૂછાય છે અને ખૂબ જ અગત્યનું છે. જો સ્ટીલ, યેટ, બટ આ ત્રણેયનું સ્થાન એક જ જગ્યાએ છે. જો અહીંયા લખ્યું છે બટ, યેટ અને સ્ટીલ. એ ત્રણમાંથી કોઈ પણ હોય, એની જગ્યા એક જ ફિક્સ કે બે વાક્યની વચ્ચે. પછી બીજું છે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો. આ જે ચાર છે એ ચારનું પણ સ્થાન એક નક્કી છે એ વાક્યની શરૂઆતમાં. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો. એટલે ચારમાંથી કોઈ પણ આવી શકે છે. ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ આ બંને એક જ જગ્યા છે. ઇનસ્પાઇટ, ડિસ્પાઇટ. હાલાકી આ એઝ અને હાઉએવર જરાક અલગ અલગ મૂકવામાં આવે છે. એટલે પરીક્ષામાં કોઈક વાર ખાલી જગ્યા આવે તો એ ધ્યાન રાખવાનું કે આપણે શું મૂકવું છે. તો તમે જુઓ કે હાઉએવર પછી વિશેષણ આવે છે. અહીંયા એઝની પહેલા વિશેષણ આવે છે એટલે અહીંયા બદલાય છે. એટલે અહીંયા વિશેષણ વીએસ. યાદ રાખવાનું કે વીએસ હોસ્પિટલ. વી એટલે વિશેષણ અને એસ. વીએસ એટલે વિશેષણ પ્લસ એસ. અને આવ છે હાઉ વી. આપણે કેમ છીએ? હાઉ એટલે હાઉ નો ઉપયોગ હાઉએવર અને વી એટલે વિશેષણ. હાઉ વી એટલે હાઉએવર અને વિશેષણ અને વીએસ હોસ્પિટલ એટલે વિશેષણ પ્લસ એસ. એવી રીતે ઉપયોગ થાય. તો જ્યારે પણ આ શબ્દોમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ વાક્યની અંદર થયેલો હોય એટલે સમજી લેવાનું કે આપણે કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરવાનો છે. આ એઝ નો ઉપયોગ કારણ દર્શક તરીકે પણ આવે છે. તો કારણ તરીકે નહીં પણ છતાં પણ કે પરંતુ માટે ઉપયોગ થયેલો હોય ત્યારે એને કોન્ટ્રાસ્ટ તરીકે ઉપયોગ કરવો. સ્ટીલ, યટ, બટ એટલે પણ, પરંતુ, છતાં પણ આ બધાનો અર્થ થાય. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો છતાં પણ, પરંતુ. ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ છતાં, પરંતુ. એઝ, હાઉએવર એનો પણ અર્થ એ જ થાય છે. તો વાક્યની અંદર જ્યારે પણ આમાંથી કોઈ પણ કીવર્ડ હોય એટલે સમજી લેવાનું કે આપણે કયું ફંક્શન પસંદ કરવાનું છે. શોઈંગ અથવા એક્સપ્રેસિંગ અથવા ઇન્ડિકેટિંગ, કોન્ટ્રાસ્ટ. એટલે આગળ ગમે તે શબ્દ આપેલો હોય પણ આપણે કોન્ટ્રાસ્ટ ફંક્શન આ શબ્દોને આધારે આપણે પસંદ કરવાનું છે. પછી એ તમારે વાક્ય શોધવાનું હોય કે ઓપ્શનમાંથી વિકલ્પ શોધવાનો હોય અથવા વાક્યને પૂર્ણ કરવા માટે વિકલ્પ શોધવાનો હોય. એટલે ધ્યાન રાખવાનું. જો પહેલું વાક્ય એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ હિઝ હાર્ડ વર્ક હી ફેલ્ડ. એટલે અહીંયા ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ નો ઉપયોગ કર્યો છે. તેના સતત કાર્ય છતાં તે નપાસ થયો. હી વર્કડ હાર્ડ તેને ખૂબ જ કામ કર્યું. બટ પરંતુ, યટ પરંતુ, સ્ટીલ પરંતુ, હી ફેલ્ડ તે નપાસ થયો.
એટલે અહીંયા આ ત્રણમાંથી કોઈ પણનો ઉપયોગ એક જ જગ્યા છે, વચ્ચે આવશે. અહીંયા ધો, ઓલ્ધો, ઇવન ધો હી વર્કડ હાર્ડ, તેને સખત મહેનત કરી છતાં પણ હી ફેલ, તે નપાસ થયો. એટલે ધો, ઓલ્ધો, ઇવન ધો નો ઉપયોગ પણ કોન્ટ્રાસ્ટ માટે થાય છે. હાઉએવર સિક હી વોઝ, તે બીમાર હોવા છતાં હી કેમ ટુ સ્કૂલ ફોર સ્ટડી, શાળામાં અભ્યાસ માટે આવ્યો. એટલે અહીંયા હાઉએવર નો ઉપયોગ છે, અહીંયા એઝ નો ઉપયોગ છે. એટલે વાક્યની અંદર જો આપણને આમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ જણાય તો તમારે કયા પ્રકારનું ફંક્શન પસંદ કરવાનું? કોન્ટ્રાસ્ટ. બંને વાક્યો પરસ્પર વિરોધાભાસ દર્શાવતા છે, એટલે કે અશક્યતા હોય. ધારો કે આપણે ઉનાળાની અંદર રોડ ઉપર જતા હોઈએ, દૂર રોડ ઉપર આપણને પાણી દેખાય, પણ ત્યાં પહોંચીએ ત્યારે પાણી હોતું નથી. તો આવી રીતે આ જે કોન્ટ્રાસ્ટ છે એ વિરોધાભાસ છે, કે કોઈ બંને ક્રિયાઓમાં કોઈ મેળ બેસે ને બંને ક્રિયાઓ એકબીજાની વિરુદ્ધમાં હોય છે. જ્યારે પણ બે ક્રિયાઓ એકબીજાની વિરુદ્ધમાં હોય ત્યારે આ પ્રકારનું કોન્ટ્રાસ્ટ ફંક્શન આપણે પસંદ કરવાનું. અને સ્વાભાવિક છે, આપણને આ કીવર્ડ આપેલા હોય એમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ થયો હોય તો આપણે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો. તો આ જે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ જે છે એ ફંક્શન તમને કેવું લાગ્યું? એટલે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો, લાઈક કરજો, વિડીયોને શેર કરજો. અને જો તમે મારી ઇમ્કે ઇંગ્લિશ ચેનલમાં તમે નવા છો તો એને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, જેથી કરીને તમે આવા પ્રકારના બીજા વિડીયોના માધ્યમ દ્વારા તમે સારો અભ્યાસ કરી શકો.